ક્ષત્રિય ઠાકોર સેનાનું અડધી રાતે શક્તિ પ્રદર્શન થશે અને આ શક્તિ પ્રદર્શનનું સાક્ષી બનશે ગાંધીનગરનું રામકથા મેદાન। બસ થોડી કલાકો બાદ ગાંધીનગરના આ રામકથા મેદાન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક અભ્યુદય સંમેલન મળવા જઈ રહ્યું છે। તેની આખરી તબક્કાની આપ તૈયારી જોઈ રહ્યા છો કે સ્ટેજ તૈયાર છે, વ્યવસ્થાપન કમિટી જે છે તે વ્યવસ્થા અત્યારે જોઈ રહી છે। આ સંમેલનને નામ આપવામાં આવ્યું છે અભ્યુદય, એટલે કે નવા ઉદયની શરૂઆત। કહેવાય રહ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક બદલાવ માટે ઠાકોર સમાજના જે લોકો છે તેને ગાંધીનગરની અંદર એકત્ર કરવામાં આવી રહ્યા છે। ઠાકોર અને ક્ષત્રિય સમાજના મોટી સંખ્યાની અંદર, બહોળી સંખ્યામાં જે લોકો છે તે આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે। ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, કે જે ભાજપના ધારાસભ્ય પણ છે, તેમને આ સંમેલન બોલાવ્યું છે। સામાજિક અને શૈક્ષણિક પરિવર્તન માટેનું આ સંમેલન કહેવાય રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 લાખ કરતા વધુ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે અને સંમેલનનો સમય જે નક્કી કરવામાં આવ્યો છે તે પણ ખૂબ મહત્વનો છે। રાત્રે 3 વાગે એટલે કે અડધી રાત્રે આ સંમેલનની શરૂઆત થશે અને વહેલી સવારે આ સંમેલન જે છે તે પૂર્ણ થશે। આપ જોવો છો તે પ્રકારે ખુરશીઓ લાગી ચૂકી છે અને બસ થોડી ગણતરીની કલાકોમાં આ સંમેલનની શરૂઆત થશે। ગાંધીનગરના રામકથા મેદાનની અંદર સામાજિક શૈક્ષણિક પરિવર્તન માટેનું આ સંમેલન બોલાવવામાં આવ્યું છે કે જેમાં ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે। તેમનું અભિભાષણ હશે, સંબોધન હશે। એ પ્રકારની પણ ચર્ચા છે કે અલ્પેશ ઠાકોરનું અને ક્ષત્રિય ઠાકોર સેનાનું આ સામાજિક શક્તિ પ્રદર્શન છે કે પછી રાજકીય શક્તિ પ્રદર્શન છે, તેની સામે પણ પ્રશ્નાર્થ છે। પરંતુ સૌથી મહત્વની વાત કે ઠાકોર સમાજના આગેવાનો, ઠાકોર સમાજના લોકો ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ અડધી રાત્રે 3 વાગે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર એકત્ર થઈ રહ્યા છે।